તો બેન દાદા કાઈ નથી જતા કાંઈ નથી હાલું આવું આને કે વાદળું ક્યાં છે? મને જાજુ વગી નવું લઈ દે બાપુ બગડવાની વાત નહીં. તો પણ રૂમાલની ક્યાં આમાં જરૂર છે રૂમાલ રાખવામાં આવતો જ નથી આમાં વિડિયો બનાય તેમ કોઈ નીકળી જાય હાલો બધા ગાડીમાં હારે જ જવાનું 108 માં અડધા ગાડીમાં અડધા 108 માં તમે 3-4 માં આદિક મારે અરે આવું વિના પોલીસ સ્ટેશન ઉતરી જાય હું શું કહું બધાને લઈ આવું અને તમે મીનાક્ષી અને મોરબીના રફાળિયા ગામે પારસભાઈના પરિવાર ઉપર હુમલો કરવામાં આવ્યો. એમના ભાઈ એમને એમની બહેનને ગંભીર ઇજાઓ કરવામાં આવી અને 10-12 લોકોએ હુમલો કર્યો એવું એમણે જણાવેલ છે. તો પહેલાં ઓડિયો સાંભળીએ. હલો હલો હા, જય ભીમ. જય ભીમ જય ભીમ. પારસભાઈ સાહેબ બોલો બોલો. મોરબીથી બોલું છું, પારસ વાઘેલા ઓળખો છો? હા હા, સારી રીતે. સાહેબ તો છે ને હવે એક મારે મેટલ બળી હતી સાહેબ. હા હા. આ સાહેબ કદાચ ખબર હશે, ગ્રુપમાં મેસેજ તો નાખી દીધો હતો. કઈ બાબતની? સાહેબ મારે ગાડી મેં રિપેરમાં મૂકી હતી ક્રેટા વીમા કંપનીમાં. ક્રેટા? ક્રેટા હા હા. એટલે ગેરેજમાં મૂકી મેં સમી કરવા માટે, સમજ્યા સાહેબ? બરાબર બરાબર. પછી એમાં છે ને સાહેબ છે ને ભાઈ ગઢવી છે ને જે બિલ હતું 5 લાખનું, એ સાહેબ છે ને મારા કદી 7 લાખ રૂપિયા લઈ લીધા, ટૂંકમાં 2 લાખ વધારે લીધા હતા. એટલે એ ભાઈ છે ને મને ખોટું બિલ આપ્યું, ડુપ્લિકેટ બિલ. પછી આપણને ખબર પડી કે ખોટું ડુપ્લિકેટ બિલ છે. પછી આપણે ગયા હતા ઓફિસમાં જે હોય ને વીમા કંપની ત્યાં. હા બરાબર. તો ત્યાં અમને એવું કીધું મને કે તમારી ગાડીમાં 5 લાખનો ખર્ચો હતો, જે ગાડી છે એમાં બધો ખર્ચો કરી દીધો, ગાડીમાં કઈ કામ બાકી નથી રાખ્યું. બરાબર. પછી સાહેબ મેં વાત કરી, સાહેબ મારા 2 લાખ વધારે લીધા એનું શું? મને કે તમારે ચીટિંગ થઈ ગયું છે તમારે, તમે ફરિયાદ કરી તમે ફરિયાદ કરી શકો છો. અમે એમાં કામમાં કઈ બાકી નથી રાખ્યું, કઈ ખોટું નથી કીધું. અને પછી મેં એમાં અરજી કરી, જે ડિવિઝન પોલીસમાં લાગી મોરબી તાલુકામાં. તો પછી એમાં અરજી દાખલ કરી મેં ગેરેજ વિરુદ્ધ. પછી છે ને ગઢવી છે એનો કઈક હારો છે ને પોલીસમાં છે તાલુકામાં. પછી અરજી કરી, પછી 2-3 દાડા પછી ફોન આવ્યો મને. મને કે આપણે સમાધાન કરી નાખવું છે. મને કે તમારા પૈસા તમને પાછા આપી દેવી કે. બરાબર. પછી મને રાતે 2 વાગે ફોન ત્યારે મેં કીધું તમે મારા ઘરે આવો, બાપારે વાત કરી લો, જે બાપા કે બરાબર છે. મારી પાછી લેવું અરજી આપી છે. પછી એ લોકો મારા ઘર ઉપર હુમલો કર્યો, જીવલેણ હુમલો. એટલે રાત્રે 2 વાગે? હા. છરીયું મારી, ધારિયા માર્યા. કોને? ગઢવીએ. એટલે કોને માર્યા? કોને? તમને? મારા મમ્મી ને પપ્પા હતો, હું તો બહાર હતો. અચ્છા, સમજાય ગયું. હા હા. પછી પોલીસ છે ને એનો ભાઈનો બચાવ કરે છે સાહેબ આમાં. એમ નહીં, આ કયા દિવસનો બનાવ? કેટલા દિવસ થયા બનાવ બન્યો? 3 દિવસ થયા સાહેબ. 3 દિવસ થયા. અને ઘરે આવીને હુમલો કર્યો? ઘરે કઈ સીસીટીવી એવું કઈ હતું ઘરે? વિડીયો છે ને સાહેબ, વિડીયો ઉતારી લીધા મેં. વિડીયો છે, જે 2-3 ગાડીઓ હોય બધા વિડીયો છે મારા ઘર. અચ્છા, વિડીયો છે, બરાબર. હા હા. અને તો એ વિડીયો મને મોકલો. અને અત્યારે એટલે પોલીસ ફરિયાદ લેવાઈ ગઈ કે નથી લેવાની? શું છે એમાં? પોલીસે ફરિયાદ લઈ લીધી, પોલીસે છેતરી લીધા અમને. કઈ રીતે? મારા મમ્મી અભણ છે, હું બહાર હતો રાજકોટ. એટલે પોલીસ ફરિયાદ લઈ ગઈ. પછી મારા મમ્મીને ફરિયાદમાં બચાવ્યું કે આ નામ છે, આમ તેમ. તો એમાં છે ને બાપ ગઢવી જે કરીને પોલીસનો જે ભાઈ છે, જે મેન સૂત્રધાર, એનું નામ એડ ન કર્યું, નામ કાઢી નાખ્યું. પોલીસ એની ધરપકડ નથી કરતી અત્યારે. કેટલા જણા હુમલો કરવામાં? કેટલા જણા હતા? 10-12 જણા હતા. 10-12 બધાના નામ લખાયા એફઆઈઆર માં? બધા નામ લખાય, પણ આનું નામ છે ને નામ બાકાત કરી નાખ્યું સાહેબ એનું. એકનું નામ કાઢી નાખ્યું, સમજાય. પછી કલમ કઈ લગાડી છે? એટ્રોસિટી એક્ટ ને બધું છે આમાં? 308 છે. હા હા. P1 અને Q1 અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણની P1 અને Q1 એ 2 કલમ લગાવેલી છે. બરાબર 504 અને 506 2 મુજબની કલમ લગાવી છે સાહેબ. બરાબર. હા હા હા.
અને છે ને બરાબર. અત્યારે હમણાં વોટ્સઅપ કોલમાં 2-3 દિવસથી ધમકી આવે છે ફરિયાદ પાછી લેવા માટે. એમ હા. પછી આ લોકોની ધરપકડ થઈ છે કે નથી થઈ? અને સાહેબ એની ના ધરપકડ નથી કરી પોલીસે એની, પણ એની જે ગાડી જે મારા ઘરે લઈને આવ્યા હતા ને એના વિડીયો છે મારા આગળ. હા હા અને એની ગાડીના વિડીયો અત્યારે ગાડી એવી બધી અલગ અલગ જગ્યાએ પડી છે, મારા આગળ વિડીયો છે ગાડી ક્યાં પડી છે. હા હા તો આપણે ડીવાયએસપી સાહેબને ફોન કરવી છે, તો સાહેબ જોબ વ્યવસ્થિત નથી દેતા. પીએ સાહેબને ફોન કરવી છે. એમ સાહેબ આ જે મારા ઘરે ગાડી હતી, ગાડી આ જગ્યાએ પડી છે. સમજાઈ ગયું એમને. એટલે આ 10-12 પૈકી કોઈની ધરપકડ થઈ જ નથી? કોઈ સાહેબ નથી, પોલીસ એના ફેવરમાં છે અત્યારે, ટૂંકમાં એવું છે. અચ્છા. બીજું આ જે તમે કહો છો છરીથી ને હુમલો કર્યો, તો એમાં હા. કઈ ઇન્જરી થઈ હશે ને, વાગ્યું હશે ને કોઈને? 13% આવ્યા હતા સાહેબ. જે કી એટલે દવાખાને દાખલ થયા હતા? હા તો કાલ રજા આપી દીધી સાહેબ એમને. કાલે રજા આપી, પરમદી દાખલ થયા હતા? ના 3 દિવસ પહેલા દાખલ થયા હતા. 3 દિવસ પહેલા દાખલ થયા હતા અને કાલે રજા આપી દીધી? હા સાહેબ. હા, પણ રજા લેવાની જરૂર નથી ને, ધરપકડ ન થાય ત્યાં લગી તો તમારે દવાખાનામાં રહેવું જોઈએ ખરેખર. પણ સામેથી Injury- રજા આપી દીધી, સામેથી રજા આપી દીધી, એમ જાઓ તમને કઈ વાંધો નથી, સારું જ છે એમ. ઠીક, એટલે સામાન્ય ઈજા થઈ હશે એટલા માટે, હે ને? નહીં સાહેબ, હા. 12-13% આવ્યા હતા, છરી મારી હતી બેડામાં. તો એટલું બધું ઈજા, ગંભીર ઈજા હોય તો પછી વેલા રજા ન લેવાય ને તમારે, બરાબર ને? એ સામેથી રજા આપી દીધી, એમ કેમ જાઓ તમને કઈ વાંધો છે નહીં એમ. એટલે એવું કઈ રજા આપી ક્યાં દવાખાને દાખલ થયા હતા? દીધી. મોરબી સિવિલમાં. મોરબી સિવિલમાં, બરાબર. અને તો મને એક કામ કરો, તમે જે વિડીયો ને એવું હોય ને એ મોકલો, સાહેબ. અને આ FIR ની નકલ લઈને એની જી કોપી સાહેબ. મોકલો મને, બરાબર જી ને? સાહેબ. હા. હા તો કઈ વાંધો નહીં, બરાબર. અને સાહેબ છે ને આમાં છે ને કાલ સવારે છે ને ઉપવાસ આંદોલનમાં બેઠવી છે મેં એસપી કચેરીએ. અચ્છા, કાલથી? હા, તો તમારા આપણે સમાજના કોઈ આગેવાન હોય મોરબી જિલ્લામાં એસસીડીડી માં ગ્રુપમાંથી કોઈ? હા તો એને હું તો ફોન તમે- કરું છું, અને આપણી આ વાતચીત રહી આપણે YouTube માં મેલીએ, એટલે બાકીના સાહેબ. લોકો પણ તમને સમર્થન કરે, બરાબર ને? જી સાહેબ. જી સાહેબ. તમારો એક ફોટો અને તમારો મોબાઈલ નંબર તો આવડો જ છે ને? જી સાહેબ, આ જ નંબર છે મારો. હા, તો હું હાઇલાઇટ કરું છું, બરાબર ને? કાંઈ વાંધો નહીં તમારે, બરાબર ને? અને જી મોરબી સાહેબ. ક્યાં બેસવાના છો તમે? અને એસપી કેટલા કચેરીએ એસપી કચેરી કેટલા વાગે? 11 વાગે. 11 વાગે. કાંઈ વાંધો નહીં. આ આપણે મેલીએ ને એટલે લોકો હા. તમને જે કાંઈ મદદ કરવાની હોય ને કરશે, બરાબર ને? જી સાહેબ. અને મને વિડીયો ની મોકલો, એટલે એ હોત આપણે આમાં જોડી દઈ, બરાબર ને? જી સાહેબ. હા, મોકલું છું તમને. ભલે. જી સાહેબ. જી સાહેબ. ઓકે, હા. જી સાહેબ. આ ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરેલ હોય તો સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવી ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને બધા વિડીયો તમને જોવા મળશે.